નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દરેક વિદ્યાર્થીનો આજે આતુરતાનો અંત થશે, કારણ કે ધ એક્સપર્ટ એકેડમી લઈને આવી ગયું છે એકાઉન્ટના લીક આઈએમપી, એટલે કે પેપર આની અંદરથી જ પૂછાવાનું છે, એટલે ચિંતા નથી કરવાની. આ દાખલાઓ ઝડપથી ગણી લેજો. અને મેં લખેલું છે કે આ વિડીયો ગમે ત્યારે ડિલીટ થઈ શકે છે, એના. અને બીજું, ડોન્ટ શેર વિથ એનીવન. આ વિડીયો કોઈની સાથે શેર પણ તમારે કરવાનો નથી, કેમ કે બહુ રિસ્કી કામ છે. તમારા માટે જ હું લઈને આવ્યો છું ખાલી. એટલે જેટલું જલ્દી હોય આ વિડીયો જોઈ લેજો અને ફટાફટ આનું સોલ્યુશન કરી લેજો. તો હવે હું તમને કહી દઈશ, આજે તમને વિભાગ સી, ડી, ઈ અને એફ વિભાગ પ્રમાણે હું તમને આઈએમપી આપવાનો છું. તો સૌથી પહેલા હું વાત કરીશ વિભાગ સી ની. જો વિભાગ સી ની અંદર તમને નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. દરેકના 3 ગુણ હશે અને પ્રશ્ન 31 થી 36 કોઈ પણ 4 અને કુલ 12 ગુણનો વિભાગ સી ની અંદરથી પૂછાશે. તો સૌથી પહેલા તો હું તમને એક સજેશન આપું છું મારા તરફથી. જો તમારે સમયસર પેપર પૂરું કરવું હોય તો વિભાગ સી માં ચેપ્ટર 1 નો એક દાખલો કરવાનો, ચેપ્ટર 4 નો એક દાખલો કરવાનો અને ચેપ્ટર નંબર 7 માંથી એક દાખલો ગણવાનો. એટલે તમારે ચેપ્ટર નંબર 7 માંથી 2 દાખલા ગણવાના. એટલે તમારે શું થઈ જશે? 4 દાખલાઓ પૂરા થઈ જશે. ડિબેન્ચર તમે ઓપ્શનમાં નીકાળી શકો છો. ડિબેન્ચરની તૈયારી નહીં કરો તો પણ ચાલશે. તો પ્રકરણ 1 વિભાગ સી ની અંદર ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશની અંદરથી મોસ્ટ આઈએમપી ઉદાહરણો છે. ઉદાહરણ નંબર 3, 4, 8, 9 અને 11. અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3 ના દાખલા નંબર છે 2, 6 અને 10. આટલા કરી દેજો એટલે તમારું બેડો પાર. બીજો, ભાગીદારીના પુનર્ગઠનની અંદરથી લાભના પ્રમાણના ત્યાગના પ્રમાણના દાખલામાં ઉદાહરણ નંબર 2, 4 અને અનામતો અને જોગવાઈનું વહેંચણી વાળો દાખલો ઉદાહરણ નંબર 10. જ્યારે સ્વાધ્યાયની અંદરથી પ્રશ્ન નંબર 3 ના દાખલા નંબર 4, 9 અને 12 કરી લેવા. જ્યારે આપણે ભાગીદારી પેઢીના વિસર્જનની વાત કરું તો ઉદાહરણ નંબર 1 ની અંદર જે બધી આમનોંધો કરી દેવાની અને પ્રશ્ન નંબર 4 નો દાખલા નંબર 5 અને પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 ની બધી આમનોંધો ગણી લેવાની. અને જ્યારે વાત કરું ડિબેન્ચરના હિસાબો તમારે કરવા હોય તો દાખલા નંબર ઉદાહરણ નંબર 13, 22 અને 23 અને દાખલા પ્રશ્ન નંબર સ્વાધ્યાયમાંથી 16, 17 અને 18 કરવા. તો આ વિભાગ સી ની અંદર જો તમારે વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો આ 3 ચેપ્ટર વ્યવસ્થિત કરી દેવાના. એક ચેપ્ટર તમે ઓપ્શનમાં નીકાળી શકો છો. ચેપ્ટર 7 ના 2 પ્રશ્નો પૂછાશે, 2 દાખલા હશે. ભાગીદારી પુનર્ગઠનનો 1 હશે અને ભાગીદારી વિષય પ્રવેશનો 1 દાખલો હશે અને એક ડિબેન્ચરના હિસાબોના 2 દાખલા હશે. 2 ને 2 4 ને 5 ને 6 દાખલામાંથી કોઈ પણ 4 દાખલાઓ તમારે ગણવાના રહેશે. ઓકે, ચાલો હવે આપણે વિભાગ ડી ની વાત કરો તો વિભાગ ડી એકદમ સરળ છે. વિભાગ ડી એકદમ સરળ છે. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જરૂરી ગણતરી કરી સાથે લખો. દરેકના 4 ગુણ છે. પ્રશ્ન નંબર 31 થી 37 થી 41 કોઈ પણ 3 પ્રશ્નો તમારે ગણવાના રહેશે અને કુલ 12 ગુણનું પૂછાય છે. કોઈ પણ 3 પ્રશ્નો જે ગણવાના હોય છે એ હું તમને એના માટે સજેશન આપું. પાઘડીના 2 દાખલા કરવાના અને એક દાખલો રોકડ પ્રવાહનો કરવાનો. એટલે સમયસર પેપર પૂરું થઈ જાય, સમય બહુ ઓછો લાગે. પાઘડીના 2 દાખલાઓ આ વિભાગ ડી ની અંદર આ ચેપ્ટરમાંથી પૂછાશે. પાઘડીના ચેપ્ટરમાંથી એમાં ઉદાહરણ નંબર મોસ્ટ આઈએમપી બીજો, ચોથો, છઠ્ઠો અને 8મો અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4 અને 8મો અને 11મો. આટલા દાખલા પાઘડીના કરી દેવાના. જો ચોથો અને 5મો ચેપ્ટર તમે ઓપ્શનમાં નીકાળવું તો નીકાળી શકો છો. ના કે સાહેબ અમારે કરવો છે તો ઉદાહરણ નંબર 1 અને બીજો ચોથા નંબરના ચેપ્ટરમાંથી અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 6 અને 7, હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ 5મા ચેપ્ટરમાંથી 15મો, 18મો, 25મો અને 31મો ઉદાહરણ કરી લેવા. અને સ્વાધ્યાયના દાખલાની વાત કરું તો પ્રશ્ન નંબર 14, 16 અને 18 કરી લેવાના રહેશે. અને જ્યારે રોકડ પ્રવાહની વાત કરું તો ઉદાહરણ નંબર 5મો અને 12મો અને પ્રશ્ન નંબર સ્વાધ્યાયમાં 17, 19 અને 20 આટલું કરો એટલે તમારો વિભાગ ઈ કમ્પ્લીટ. વિભાગ ઈ માટે બીજું કંઈ કરવાની જરૂર જ નથી, હે ના. બીજું તમને કહી દઉં, મેં તમને સજેશન આપ્યું પાઘડીના 2 દાખલા ગણો, રોકડ પ્રવાહનો 1 દાખલો ગણો એટલે ફટાફટ થઈ જાય. આ 2 ચેપ્ટર તમારે તમે ન કરો તો પણ ચાલે. ઓકે, હવે વાત કરીશું આપણે વિભાગ ઈ. વિભાગ ઈ 24 ગુણનું પૂછાતું હોય છે અને આ વિભાગ ઈ બહુ મહત્વનું હોય છે. તો વિભાગ ઈ ની અંદર વાત કરું તો નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. દરેકના કેટલા ગુણ છે? 8 ગુણ છે. પ્રશ્ન નંબર 42 થી 46 કોઈ પણ 3 પ્રશ્નો લખવાના અને કુલ 24 ગુણનું આ વિભાગમાં પૂછાતું હોય છે. આ વિભાગની અંદર વાત કરું છું. ભાગીદારી પ્રવેશના 2 દાખલા હોય છે. નિવૃત્તિ અને મૃત્યુનો 1 દાખલો હોય છે અને શેરમૂડીના 2 દાખલા પૂછાય છે. આ 5 દાખલાઓમાંથી તમારે કોઈ પણ 3 દાખલા ગણવાના, તમને જે આવડતા હોય તે. મારા મંતવ્ય પ્રમાણે જો તમારે ગણવા હોય ને અને સમયસર પેપર પૂરું કરવું હોય તો તમારે શું કરવાનું? શેરમૂડીના 2 દાખલા ગણી લેવાના. કેમ કે શેરમૂડીના દાખલાઓ ગણતી વખતે સમય બહુ ઓછો જાય છે. એની અંદર ફક્ત આમનોંધ જ લખવાની હોય છે, કોઈ પણ પ્રકારના ખાતા દોરવાના હોતા
નથી. એટલે શેરમૂડીના 2 દાખલા ગણી લેવાના અને એક દાખલો પ્રવેશનો ગણી લેવાનો. એટલે 3 દાખલા થઈ ગયા. ઓકે, પ્રવેશના દાખલાની અંદર મોસ્ટ આઈએમપી છે ઉદાહરણ નંબર 22, 27, 28 અને 29 અને પ્રશ્ન સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 8, 11, 12, 16, 17 અને 19 આટલા જ દાખલા કરવાના. બધા દાખલા કરવાની હવે કોઈ જરૂર નથી. અને નિવૃત્તિ અને મૃત્યુમાંથી ઉદાહરણ નંબર 20 અને 23 અને સ્વાધ્યાયના દાખલામાંથી 5, 8, 11 અને 15 અને શેરમૂડીના ચેપ્ટરમાંથી શેરમૂડીના હિસાબોમાંથી ઉદાહરણ નંબર 10, 11, 13 અને 15 અને સ્વાધ્યાયના 7, 8, 10, 12, 14 અને 16 આ સ્વાધ્યાયના દાખલા કરવાના રહેશે. હવે તમે કહેતા છો કે સાહેબ તમે ચોપડીમાંથી કેમ આઈએમપી આપી રહ્યા છો? બેટા પેપર ચોપડીમાંથી જ હોય. પેપર ચોપડીમાંથી જ આવશે, એનાથી બહારનું આવવાનું નથી. એટલે આ જ દાખલાઓ કરવાના છે અને આની અંદરથી જ પૂછાવાનું છે. મારી ગેરંટી છે, છાતી ઠોકીને તમને કહી રહ્યો છું. ઓકે, હવે આપણો સેક્શન ઈ વિભાગ એફ સેક્શન એફ વિભાગ એફ ની અંદર 2 વાર્ષિક હિસાબોના દાખલા. કેટલા દાખલા? 2 વાર્ષિક હિસાબોના દાખલા. એ 2 વાર્ષિક હિસાબોના દાખલા 11 ગુણના પૂછાય છે એક દાખલો અને કુલ 22 ગુણના. અહીંયા કોઈ અથવામાં નથી, બંને દાખલા ફરજિયાત ગણવા પડે. તો સૌથી પહેલા ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાંથી ઉદાહરણ નંબર 1, 3 અને 9 કરી દેવાનો અને સ્વાધ્યાયના દાખલામાંથી 8, 10, 13, 14, 15 અને 18 કરી લેવાના. અને કંપનીના વાર્ષિક હિસાબોમાં 14મા નંબરનો ઉદાહરણ અને બીજો પ્રશ્ન નંબર સ્વાધ્યાયમાંથી 9 અને 10. આટલું કરો એટલે તમારે 100 માંથી 95+ માર્ક્સ તમે મેળવી શકો છો. ઓકે, આપણે રોજ લાઈવ લેક્ચર 8:15 વાગે ચાલે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હોય તો જોડાઈ શકે છે. રોજ સાંજે આ YouTube ચેનલ પર 8:15 લાઈવ લેક્ચર દ્વારા મોસ્ટ આઈએમપી વન શોટ રિવિઝન કરાવી રહ્યા છીએ. ઓકે, તો મળીએ છીએ આપણે 8:15 વાગે. આ વિડીયો કોઈની જોડે શેર ન કરતા પાછા અને ફટાફટ જોઈ લેજો ને ગમે ત્યારે ડિલીટ થઈ શકે છે. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. મહેનત કરો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આ નંબર પર વોટ્સઅપ કરો 9737448382 અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતો હો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. ઓકે, મળીએ છીએ આપણે લાઈવ લેક્ચરની અંદર. ટાટા, બાય બાય, સી યુ.